પોલીસ ભરતી ગ્રાઉન્ડ કે જ્યાં દરેક ગ્રાઉન્ડની અંદર કોઈક ને કોઈક તમારી જોડે વિડીયો શેર કરી અને ત્યાંનો રિપોર્ટ તમને આપતા રહે છે કે 200 ગર્લ્સ યા 250 ગર્લ્સ યા 250 બોયઝની અંદરથી આટલો આંકડો આવે છે પાસ થવાનો, અને એમાં દરેક જગ્યાએ તમે જોતા જશો કે સૌથી વધારે ફેલ થવાના નંબરો તમારી સામે આવી રહ્યા છે કે આટલા 250 છે તો 60થી 70 પાસ થયા, 200માંથી 50-60 પાસ થયા, આ રીતના આંકડા તમને દેખાય છે અલગ અલગ વિડીયોની અંદર. તો તમને લાગતું હશે કે આ લોકો ખોટું લખે છે, આ છે તે છે, બટ એવું નથી. એ રિયાલિટી છે કે આ વખતે ગ્રાઉન્ડ પર જેટલા પાસ થાય છે ને એમનાથી ડબલ રેશિયો ફેલ થવાનો દેખાય છે. આમનું કારણ શું હોઈ શકે એ તમને અને મને બધાને ખ્યાલ છે કે મોસ્ટલી તો પ્રેક્ટિસનો અભાવ હોઈ શકે. ઘણા લોકો કહે છે પ્રેક્ટિસ એટલી કરવા મળી નથી, પરંતુ કોઈ પણ ગ્રાઉન્ડ છે 1600 મીટર કમ્પ્લીટ કરવું છે યા ફિર 5 કિલોમીટર, જેમની પ્રેક્ટિસ 1 મંથ બી કરી હોય ને તો પણ પાસ થઈ શકે. અને આજે જ્યારે અમે ગ્રાઉન્ડ પર પહોંચ્યા, આ બીજો રાઉન્ડ જઈ રહ્યો છે. સ્ટાર્ટિંગમાં મેં જે શૂટ કર્યું ત્યારે પહેલો રાઉન્ડ ચાલુ થઈ ગયો હતો અને ત્યારે બધાની સ્પીડ એટલી સરસ હતી. અને જ્યારે આ સ્લોટ આઈ થિંક બીજો કે ત્રીજો ચાલી રહ્યો છે જ્યારે અમે લોકો ગ્રાઉન્ડ પર પહોંચ્યા. અને આજે આમની અંદર તમે દરેકની સ્પીડ જુઓ, બધાની બહુ વ્યવસ્થિત છે. ચાલતા ઓછા દેખાય છે, આમની અંદર પણ તમને ચાલતા દેખાશે જ. અને 2 રાઉન્ડ સુધી તો બહુ બધા વ્યવસ્થિત રીતે દોડ્યા છે અને અમુક લોકો તો 3 થી 4 રાઉન્ડ કમ્પ્લીટલી પ્રોપર દોડ્યા છે અને પાસ પણ થયા છે. અને ગર્લ્સ જે ચાલે છે ને, ચાલવાવાળા ગર્લ્સ છે, એ બધા કેવું કરે છે કે બીજા રાઉન્ડથી ધીમા પડી જાય છે અને બીજા રાઉન્ડથી જ ચાલતા થઈ જાય છે. પરંતુ હા, આજે અમે લોકો જસ્ટ આ ગ્રાઉન્ડનો જ વિડીયો તમારી જોડે શેર નથી કરી રહ્યા. મેં આજે તમારી જોડે ડેઇલી જે ગ્રાઉન્ડનો વિડીયો હવે શેર કરવાની છું ને એમની અંદર જસ્ટ ગ્રાઉન્ડનો વિડીયો નથી શેર કરી રહી, બટ વિદ્યાર્થીઓના ગ્રાઉન્ડ પર થયેલા અનુભવ અને એમની સાથે બાઇટ લઈ અને ગપશપ કરીને એ પણ વિડીયો તમારી જોડે મેં આજે શેર કર્યા જ છે. તો તમે એ પણ જોઈ લીધા હશે કે આ ગ્રાઉન્ડ છે રાજકોટ મહુડી હેડક્વાર્ટર ગ્રાઉન્ડ, જ્યાં પોલીસની શારીરિક પરીક્ષા લેવાઈ રહી છે. અને જે લોકોનું છે રાજકોટની અંદર આવ્યું છે એમને ખબર જ હશે. અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે આ ગ્રાઉન્ડ બહુ મોટું છે. સાચું છે દીદી? નહીં, જો આ ગ્રાઉન્ડ ઘણા લોકો કહે છે 430 છે અને બહુ મોટું લાગે છે, એવું કંઈ છે નહીં. ખરેખર પ્રોપરલી 400 જે એ લોકોએ માપીને કન્ફર્મ કર્યું હોય એવું ન હોય કે કોઈ ગ્રાઉન્ડ થોડું મોટું રાખીને તમારી પાસે ફિઝિકલ એક્ઝામ લે, એવું ન હોઈ શકે. પ્રોપર 400નું છે. અને જ્યારે દોડશો ત્યારે તમને જો પ્રેક્ટિસ કરી છે ને બહાર કોઈ બી જગ્યાએ, તો એમનાથી તમને નાનું જ લાગશે. અને બહાર જે ટાઈમિંગ આવી રહ્યો છે ને એમના કરતાં ટાઈમિંગ અહીંયા ઓછો જ આવશે. પણ એ તમે કેવું છે કે પ્રોપરલી અહીંયા દોડશો તો ચાલવાથી નહીં આવે. એમાં ઘણા લોકો દોડે બી છે અને ચાલે બી છે. અને ગર્લ્સની આજે અમે લોકો બાઇટ લીધી, ઇન્ટરવ્યૂ લીધું, ત્યારે પૂછ્યું હતું કે અંદર જે પોલીસ સ્ટાફ છે એમનો સપોર્ટ કેવો છે. તો એ તો અમને બી ખબર છે કે અહીંયા કેટલો સપોર્ટ છે, કેમ કે અમે લોકો જ્યાંથી વિડીયો શૂટ કરીએ છીએ ને ત્યાં એ લોકો માઇકમાં બોલે છે અને મોટિવેટ કરે છે ને બધું સંભળાય છે, ખૂબ મોટિવેટ કરે છે. અને એક વિડીયો અમે શેર કર્યા છે ને ઇન્ટરવ્યૂના, એમાં પણ ગર્લ્સ કહે છે ફૂલ મોટિવેટ છે, સ્ટાફનો ફૂલ સપોર્ટ કરે છે અને દોડો દોડો કરીને કેટલા મોટિવેટ કરે છે. અને અમે જ્યાંથી વિડીયો શૂટ કરતા હતા, છેલ્લા રાઉન્ડે કોઈ ગર્લ્સ ઊભા રહી જાય છે કે ચાલે છે ને, તો અંદરથી જે પોલીસ સ્ટાફ હોય છે એમની સાથે થોડુંક દોડીને દોડો કરીને થોડા સુધી એમને હિંમત આપે છે કે એમ દોડી જાય અને ગ્રાઉન્ડ પાસ થઈ જાય. છતાં બી અમુક ગર્લ્સ તો પગ ઉપાડતા જ નથી, અમે જોયું છે. નહીં તો કેવું થાય કે આપણને કોકનો એક અવાજ આવે ને કે દોડો હવે આટલું જ રહ્યું છે, તો આપણા પગ ઓટોમેટિકલી ઉપડવા લાગવા જોઈએ. અને ખરેખર ત્યાં ફૂલ સપોર્ટ કરે છે. જો તમારામાં હિંમત ન પણ હોય ને તો પણ આવી જાય. બાકી તો તમે ઘરેથી ડિસાઇડ કરીને જ આવ્યા છો ને કે મારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય કે ન થાય, બસ 4 રાઉન્ડ મારવા જવાના છે, જઈએ જે થવું હશે થશે, આવું ડિસાઇડ કરીને આવ્યા હશો ને તો નહીં થાય. બાકી તો ફૂલ મોટિવેટ આ વખત કરી રહ્યા છે. ગયા વખતે તો આટલું બધું મોટિવેટ નહોતા કરતા, પણ આ વખત તો ફૂલ મોટિવેટ કરે છે, એ પણ માઇકની અંદર, કે જેથી કરીને પ્રોપર તમને બધાને સંભળાય. અને બહુ સરસ રીતે સપોર્ટ કરે છે. આની અંદર ગ્રાઉન્ડ સારું છે, તો પછી પ્રેક્ટિસ પ્રોપર કરી હોય તો દોડવામાં શું વાંધો છે દોસ્ત? અહીંયા તો તમે મહિનો દિવસ દોડ્યા છો, 2 મહિના પ્રેક્ટિસ કરી છે અને ત્યાં જઈને તમે 4 રાઉન્ડ નથી લગાવી શકતા. બોયઝ છે તો ત્યાં જઈને 12 થી 13 રાઉન્ડ નથી લગાવી શકતા. હા, આપણે ખબર છે કે તમને એમ થતું હશે કે દોડે એમને ખબર હોય, હું દોડું છું, મને ખબર છે કે શરીરની અંદર તકલીફ પડતી હોય છે અને કોઈ પણ વસ્તુ તકલીફ પડ્યા વગર નથી મળવાની, બધાને ખબર છે. તો આજે તો છેલ્લી વાર દોડવાનું છે. 1 મહિનો પ્રેક્ટિસ કરી છે, 2 મહિના કરી છે, 6 મંથથી કરે છે અને ઘણા 5 દિવસ ને ઘણા 1 દિવસ પણ દોડીને પાસ કરે છે. આજના ઇન્ટરવ્યૂમાં તો એવા પણ ગર્લ્સ હતા કે જે ક્યારે નથી દોડ્યા અને ડાયરેક્ટલી પાસ કર્યું છે. ઘણા 1 દિવસ દોડી અને ડાયરેક્ટલી અહીંયા આવ્યા છે અને પાસ કર્યું છે. હા, એનું હેવી બોડી નથી, બહુ વેટ વધારે નથી, તો થઈ જાય એવું બી છે. પણ હેવી બોડી ન હોય ને તો પણ થોડી તો પ્રેક્ટિસ માગી જ લઈ
કેમ કે ડાયરેક્ટલી દોડવું બહુ અઘરું પડતું હોય છે. છતાં પણ જો તમે મનથી મક્કમ હશો ને તો દોડી જશો, બધું થઈ શકશે. પરંતુ એક વસ્તુ છે કે ચાલો નહીં, ગ્રાઉન્ડ પર ચાલો નહીં, તો તમે ફેલ જ થવાના છો. અને જો ચાલવું હોય ને તો સાઈડમાં ચલો. એક ગર્લ્સે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઘણા છે ને ત્યાં ચાલવાવાળા છે તો વચ્ચે જ ચાલ્યા જાય છે. એમને હું એવું કહીશ કે બહાર ચાલો, જેથી કરીને દોડવાવાળા છે એમને તમે નડો નહીં. આવું એમને ઇન્ટરવ્યૂમાં કહ્યું છે ને આ સાચી વાત છે યાર, કે આપણે દોડવું નથી, ચાલવું છે તો વચ્ચે શું કામે ચાલીએ, સાઈડમાં ચાલીએ, કે જેથી કરીને બીજાને નડતરરૂપ ન થઈએ. તો એ લોકો તો અહીંયા પાસ થવા આવ્યા છે ને, ક્વોલિફાઈડ કરવા આવ્યા છે ને, એમનું ગ્રાઉન્ડ કે એમના સપના છે પૂરા કરવા આવ્યા છે ને, તો પછી એમને તો દોડવા દઈએ. આપણે નથી દોડવું તો સાઈડમાં ચાલીએ, કેમ કે આટલો મોટો પટ્ટો આપ્યો જ છે, સાઈડમાં ચાલીએ, આપણને કોઈ જ ના નથી પાડવાના, બરાબર. અને ઘણા લોકોએ મેં કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો, ઓર્થોનિલનું પેકેટ તમે પીને જઈ શકો છો એવું લખ્યું હતું. ઘણા લોકોએ મેસેજ કમેન્ટ્સ કર્યા છે કઈ જગ્યાએ મળે છે, આવું પીને જવાથી કંઈ થતું નથી. પહેલી વાત તો એ કે ઓર્થોનિલનું પેકેટ છે ને એ કોઈ એવી સપ્લિમેન્ટરી નથી કે તમારી અંદર તાકાત ભરી દેશે, કે તમારી અંદર જોશ જુસ્સો લાવી દેશે, જે રનિંગ કરવા ટાઈમે કે જીમની અંદર જતાં પહેલાં ઘણા લોકો પીતા હોય છે કે આપણને જોશ જુસ્સો અને તાકાત આવી છે, એવું નથી. ઓર્થોનિલનું પેકેટ કેવું છે કે જે તમારી અંદર બોડીની અંદર પેઇન થતું હશે તો એ બોડીની અંદર થતું પેઇન અડધી કલાકની અંદર આખા બોડીની અંદર, આખા શરીરની અંદર કોઈ પણ દુખાવા છે તો બંધ કરી દે છે. કોઈ પણ દુખાવો અડધી કલાકની અંદર તમને મહેસૂસ નહીં થાય. તમને ગમે એવો ભયાનક તાવ આવ્યો હશે ને તો અડધી કલાકની અંદર ઉતરી જશે. આટલા માટે મેં કહ્યું કે આગલા દિવસે આપણે નીકળી જતા હોય છે, ગમે ત્યાં ગમે શહેરની અંદર આપણે ગ્રાઉન્ડ આવ્યું હોય તો આપણે બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, કોઈ ગાડીમાં ગયા હોય, થાક લાગ્યો હોય, તાવ આવી જાય ડરના લીધે, તો આ બધું જતું રહેશે. અને ગ્રાઉન્ડ પર તમે દોડવા જશો ને તો પગમાં પેઇન થાય કે કંઈ પણ થાય છે, બોડી દુખે છે, મહેસૂસ નહીં થાય તમને, અને તમે આસાનીથી દોડી જશો. પેઇન કિલર ન લેવી પડે એમની જગ્યાએ તમને સજેસ્ટ કર્યું છે. ઘણા લોકો કહે છે કે આ મળશે તો આયુર્વેદિક, જ્યાં દવાઓ મળતી હોય, આયુર્વેદિક મેડિકલ હોય ત્યાં મળી જશે. કોઈ કમેન્ટ્સ કરી હતી યા ફિર મેસેજ હતો કે ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે. યસ, ફ્લિપકાર્ટ પર પણ મળે છે, તો આ તમે ત્યાંથી લો છો. અને મેં પર્સનલી યુઝ કરું છું, મારા ઘરના પણ વાપરે છે, એટલા માટે મેં તમને સજેસ્ટ કરું છું કે તમે લઈ શકો છો. અને મને નોર્મલ બી તાવ આવતો હોય યા ફિર પીરિયડનો પેઇન હોય, પીરિયડ પેઇન થઈ રહ્યું, દુખાવો થતો હોય, તો હું એ સમયે પણ ગોળીઓ નથી લેતી. અને અત્યારે તમે ગ્રાઉન્ડમાં જુઓ છો 4 રાઉન્ડ ફિનિશ થઈ ગયા છે અને બધા જો આ જગ્યાએ જુઓ છો ને ત્યાં નીકળી અને ડાયરેક્ટલી ત્યાં જવાનું હોય છે. અને તમારી ચીપ પહેલાં પગમાંથી નીકાળે છે, પછી બધાને પહેલાં તો સાથે બેસાડે છે, પછી અલગ અલગ નંબર વાઇઝ કરે છે. નંબર જે બોલે છે બધા ક્વોલિફાઈડ થયેલા હોય છે. ફેલ થાય છે એમને સાઈડમાં હોય છે, સાઈડમાં જતું રહેવાનું. અને ફેલ થયા હોય એમને પહેલાં બહાર જવાનું હોય છે, અને પાસ થયા હોય એમને વેઇટ અને હાઇટ પીઈટી પીએચડીનો સિક્કો લગાવવા માટે આ રીતે હોય છે. અને હાઇટમાં બહુ નથી ચલાવી લેવામાં આવતું એવું એક ગર્લ્સે કહ્યું હતું. અને આ જુઓ 7 થયા ને તે ગ્રાઉન્ડ થઈ ગયું છે ખાલી. અને કોઈએ પૂછ્યું હતું લાસ્ટ એન્ટ્રી ક્યાં સુધી હોય છે, 8 વાગ્યા સુધી લાસ્ટ એન્ટ્રી હોય છે. જો આ બધા બેઠા છે ને હાઇટ વેઇટ કરાવવા માટે અહીંયા બેઠા છે, એ પાસ કર્યા પછી પીઈટી પીએચડીનો સિક્કો લાગતો હોય છે. જેણે આપ્યું છે એમને ખબર જ છે. અને ખાસ કરીને ગ્રાઉન્ડ પર દોડવા જાઓ છો, એક વાત હંમેશા યાદ રાખજો, તમે અંદર દોડી રહ્યા છો, તમારી જોડે આવ્યા છે ને વાલીઓના મોઢા સખત દિવાલ પરથી અંદર જ હોય છે કે ક્યારે મારી દીકરી બહાર આવશે યા મારો દીકરો જે બી જોડે આવ્યા છે. આ બાપ દીકરી બંનેની સ્માઇલ જુઓ તમે. જસ્ટ પહેલું ઇન્ટરવ્યૂ આ લોકોનું મેં લીધું હતું. આ બેને બહુ સરસ મોટિવેટ કર્યા છે ગર્લ્સને, સાંભળી લેજો જો વિડીયો ન સાંભળ્યો હોય. અને આ છે ગીર સોમનાથથી આવ્યા હતા, ડાયરેક્ટ નીકળી બહાર ને એના પપ્પાને કોલ કરે છે, મમ્મી જોડે આવ્યા છે. અને આ બેન છે, આ તમે જોઈ રહ્યા છો, એ બેનના તો પપ્પા પણ નથી એવું કહ્યું. અને હું એકલી દોડવા આવી છું અને 2-3 દિવસની પ્રેક્ટિસ અને પાસ કર્યું છે. તો કેટલા મોટિવેટ કરે છે ગર્લ્સ જે પાસ થઈને આવે છે, એટલી પ્રેક્ટિસ નથી છતાં પણ. તો તમે હિંમત શા માટે હારો છો? અને આઈ હોપ કે આ વિડીયોમાંથી કંઈક ને કંઈક તો મોટિવેટ મળ્યું હશે, કંઈક ને કંઈક તમારા જે કન્ફ્યુઝન હતા એ દૂર થયા હશે. અને મેં એક જ કહીશ કે બહાર ઊભેલા તમારી જોડે કોઈ પણ આવ્યું છે એમનો ચહેરો યાદ રાખી અને 4 રાઉન્ડ લગાવી દો, 12 થી 13 રાઉન્ડ લગાવી દો. આ પણ તમે જુઓ છો ફાધર ડોટર છે. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને હેલ્પફુલ થશે. અને હજી પણ કોઈ પણ ગ્રાઉન્ડ બાબત કોઈ બી કન્ફ્યુઝન છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. નેક્સ્ટ વિડીયો પર તમારા સવાલના જવાબ મળી જશે. જલ્દી મળીશું ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને